દેશભરમાં યુવાધનને નશાથી દૂર રાખી રાષ્ટ્ર નિર્માણમાં જોડાવાના ઉદ્દેશ સાથે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો શુભારંભ કરાયો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરમાં આ અભિયાનની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી। અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં આ અભિયાનનો રંગેચંગે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। આ અભિયાનના માધ્યમથી યુવાનોમાં જાગૃતિ ફેલાવીને દેશને ડ્રગ્સ અને નશામુક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। જે નશો કરે છે ને, કોઈ પણ પ્રકારનો નશો, એમ એ ઘર કુળ કે ભાઈ સુખી ઘરે ના આવે, સંસ્કારી ઘરે ના આવે, રોડ ઉપર જતો હોય ગરીબના ઘર નશો ના કરે એવું ના હોય। આ વિકસિત ભારતમાં એ પોતે ભાગીદાર બને અને કોઈ પણ પ્રકારનો, ચાહે મોબાઈલનો એડિક્ટ થયેલો હોય, કોઈ પણ નશાયુક્ત પદાર્થ હોય, દારૂ હોય, ડ્રગ્સ હોય, સિગરેટ હોય, તમાકુ હોય, ગુટકા હોય, કોઈ પણ બાબત, એનાથી એને હું દૂર રાખવામાં ચોક્કસ સફળ થઈશ। તમે ને હું જો 5 મિત્રોને જો આપણે સફળ બનાવીએ અને 5 મિત્રોને ફરજ પાડીએ કે તમે બીજા 5 ને એટલે બીજા 25 લોકોને સફળ બનાવો, કે આનાથી કેટલું નુકસાન થાય છે।